થોડી ક્ષણોમાં આરતી શરૂ કરી રહ્યા છીએ. દરેક જણને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેકને નમ્ર વિનંતી, થોડી ક્ષણોમાં આરતી શરૂ કરી રહ્યા છીએ. ઉભેલ દરેક ભાઈઓ તથા બહેનોને નમ્ર અપીલ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભુજનો સ્થાપના દિવસ છે. થોડી ક્ષણોમાં આરતી શરૂ કરી રહ્યા છીએ. દરેકને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. કે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આપણે 5 જ મિનિટમાં કાર્યક્રમ શરૂ કરીએ છીએ. સર્વવામયં આહારં ચંદ્રતારાદિ ત્વં નમઃ સાત્વિકં શિવં ત્વં નમઃ સાત્વિકં શિવં. આજે ઈસુના નવા વર્ષ 1996 નો પ્રાગટ્ય દિન એટલે કે 1/1/96ની સમતી સંધ્યાએ આપણી હાટકેશ યુથ ક્લબના સ્થાપના સમારોહમાં હાજરી આપનાર આપ સર્વેનું હાટકેશના યુવા સંતાનો વતી અભિવાદન કરતા હાર્દિક આવકારું છું. We have welcome New Year. Let us also welcome Hatkesh Youth Club. પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવની આરાધના રૂપી પૌરાણિક આરતી કરીને અને આપણે સર્વે અંતરથી પ્રાર્થના કરી ઈચ્છીએ કે હે દાદા, અમે તમારા સંતાનો છીએ, તું જ અમને શક્તિ આપ. તો શરૂઆત કરીએ આરતીના મંગલ સુરોથી. સુરોને સથવારે છે કનુભાઈ વ્યાસ, નિપુણ માકડ, રાજીવ મહેતા, પોરશ માકડ, મયુર વ્યાસ, જન્મેશભાઈ દાબી અને પ્રવીરભાઈ ધોળકિયા. વરિષ્ઠ જ્ઞાતિ વડીલ મોરબી શ્રી ઉમાકાંત કાકાને પ્રણામ કરતા સંબોધન કરું છું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ શ્રીયુત અતિથિ વિશેષ શ્રી હેમેન્દ્રભાઈ મારુ સાહેબ તેમજ જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના કાર્યવાહક પ્રમુખ શ્રી માનનીય શ્રી પરિમલભાઈ ધોળકિયા, નાગર મંડળના પ્રમુખ શ્રી ચંદ્રવદનભાઈ વૈદ,
નાગર બ્રાહ્મણ મંડળના પ્રમુખ શ્રી શિરીષભાઈ વોરા, નાગર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રેખાબેન પાઠક, નાગર મંડળના મંત્રી શ્રી ઉપસ્થિત મહેમાનો, વડીલો તથા અમારા સર્વે થનગની રહેલ યુવા મિત્રો, અમારા ટૂંકા ગાળાના પ્રયત્નોથી આમંત્રણને માન આપી આપ સર્વે હાજર રહેલ છો, તેથી અમારો ઉત્સાહ બેવડાયેલ છે. ભગવાન શ્રી હાટકેશના યુવા બાળકોમાં ઐક્યતા અને શિસ્ત જગાડી તેમના ઉત્સાહને વિવિધ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે આજે જ્ઞાતિના માનનીય પ્રમુખ શ્રી ઉમાકાંત વૈષ્ણવ દીપ પ્રગટ્ય કરીને સાયલેન્ટ પ્લીઝ. જે સાઈડમાં ઉભેલા બધા જ્ઞાતિજનોને વિનંતી કે બેસી જાય, જગ્યા છે, હસવાની જરૂર નથી. ત્યારબાદ પાઠકનું સ્વાગત. શ્રી બાબુ સાહેબ, શ્રી પરિમલભાઈ ધોળકિયા, શ્રી ચંદ્રકનભાઈ વૈદ્ય, શ્રી શશીભાઈ વોરા, શ્રી ધર્માંશુભાઈ વૈદ્ય, શ્રીમતી રેખાબેન પાઠક તથા સ્ટેજ ઉપર બિરાજમાન હાટકેશ યુથ ક્લબના કાર્યકરો, સૌપ્રથમ તો તમારી માફી માંગી લઉં કે તમારો કિંમતી સમય બગડ્યો છે, પણ આપ સૌ શાંતિથી બેઠા એ બદલ આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હાટકેશ યુથ ક્લબનો ઉદ્દેશ મુખ્ય તો સૌ યુવા વર્ગમાં એક સંઘભાવના તથા એકાત્મકતા કેળવાય તે માટેનો છે. અગાઉ આપણી નાગર સ્પોર્ટ ક્લબ નામની એક સંસ્થા હતી જે 2 વર્ષથી સક્રિય હતી. તેઓ રમતગમત તથા સાંસ્કૃતિક જગતની તમામ પ્રવૃત્તિઓ કરતી હતી. નાગર સ્પોર્ટ્સ ક્લબનું વિલીનીકરણ એટલે કે શ્રી હાટકેશ યુથ ક્લબ. યુથ ક્લબનો મુખ્ય ઉદ્દેશ તો સમસ્ત નાગર જ્ઞાતિના યુવા વર્ગમાં એક પ્રકારનું જૂથ બને તે માટેનો છે. યુથ ક્લબ દ્વારા રમતગમત, કલા, સાંસ્કૃતિક તમામ પ્રવૃત્તિ કરવામાં આવશે. તે માટે અમને સૌપ્રથમ તો બંધારણ માટેનું માર્ગદર્શન માનનીય શ્રી પરિમલભાઈ આપેલું. તે મુજબ અવારનવાર શ્રી ઉમાકાંત કાકા, ચંદ્રોદનભાઈ વૈદ્ય, નિરૂપાબેન તરફથી અવારનવાર માર્ગદર્શન મળતું. યુથ ક્લબ આજે સ્થપાઈ રહ્યું છે ત્યારે સમસ્ત નાગરિક જ્ઞાતિમાં એક પ્રકારની ગૌરવની વાત છે. ધીરે ધીરે આ યુથ ક્લબ આગળ સમગ્ર કચ્છ જિલ્લાનું એક સંગઠિત જૂથ બને તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તે માટે આપ સૌ સમસ્ત નાગર જ્ઞાતિના પરિવારજનો સહકાર આપશે એ હું આશા રાખું છું. હવે આજે આપણો સમય બગડ્યો છે, વધુ નહીં બોલું, પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ. સૌપ્રથમ તો હું દરેકનો આભાર માનું છું. તેઓ અહીંયા પોતાનો કિંમતી સમય આપી વધારેલ છે. હવે નિયમ મુજબ સંગીત સંધ્યાનો મારું સાહેબ સ્ટેજ ઉપર બેસેલા મારા મિત્રો, બહેનો, પધારેલા બહેનો, ભાઈઓ અને બાળકો, આજે શુભ દિવસે હાટકેશ યુથ ક્લબનું દીપ પ્રગટાવીને એનો વિધિસર આપણે શરૂઆત કરી છે. ત્યારે 2 શબ્દો આશીર્વચનના કહેવા જોઈએ એ અંતઃકરણપૂર્વક હું કહું છું કે આજે દીપ પ્રગટાવ્યો છે. બીજી દિવાસળી મેં મારા હાથમાં રાખી છે. એ દિવાસળી હાથમાં જ પડી રહે
અને દીપની જ્યોત ચાલુ રહે એવા મારા આશીર્વાદ છે. આજે નવા વર્ષની નવલી રાત્રે તમે સંગીતની રચલાણ કરશો, એના અનુસંધાને જ્ઞાતિની વિવિધ સેવા પ્રવૃત્તિઓ છે. એ સેવા પ્રવૃત્તિના તમામ પાસાઓમાં તમે સંગીતમય સેવા કરશો એવી આશા સાથે મારા આશીર્વાદ છે. આપની ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી આ કેસ પાસે મારી શ્રી મામૂદ સાહેબને હું વિનંતી કરીશ કે તે પોતાના આશીર્વચન કહેશે. અને બધા મિત્રોને સૌથી પહેલા તો મને આશીર્વચન દેવાનું કહીને મને મોટો શું કામ બનાવી દીધો ઉંમરમાં. માય ઓલ ગુડ વિશેસ વિથ ધ ક્લબ, ઓલ યંગસ્ટર્સ. અને બીજું કે આપણા લોકો માટે એમ કહેવાય છે કે નાગર, કાગળ અને કાગડો એ ત્રણ જાત સુજાત, ગુજરાત નહીં, એ ત્રણ જાત સુજાત. હવે આવું સરસ ફંક્શન જયારે નાગર લોકો કરતા હોય ત્યારે વિચાર કરો કે ઇફ હ્યુમન બિંગ અને આપણે લોકો અહીંયા બધા ઊભા છે. હવે મારી એક ફરિયાદ છે, ભાઈ મને ભુજમાં 5 વર્ષ ત્યાં મને અતિથિ વિશેષ કેમ બનાવો છો? આઈ શુડ બી ધ ચીફ ગેસ્ટ, આઈ શુડ બી ધ ચીફ હોસ્ટ. એનીવે ગ્રીન કાર્ડ પણ 2-3 વર્ષ મળી જાય છે, તો 5 વર્ષ થઈ ગયા એટલે ભુજે મને અપનાવી દીધો છે. આઈ એમ વેરી મચ થેન્કફુલ અબાઉટ ઓલ. અને સંગીત સ્ટેજ આ બધી આપણે લોકો માટે કંઈક કરી શકીએ તો સંગીત ઇઝ ધ બેસ્ટ વે. અને સંગીત ગાવું એ તો ખૂબ જ અઘરું છે, પણ આપણે બધા બેસીને સાંભળશું એથી પણ અઘરું છે, એ બધાને ખબર હોવી જ જોઈએ. એટલા માટે આ બધા કાર્ડમાં આમાં તેમાં પોતાના નાતીબંધીને સાંભળવા માટે ભેગા થયેલા છે. તો હવે 2 શબ્દ કહેવા તો બધાને ગમે, સાંભળવા કોઈ ન ગમે મને ખબર છે, કારણ કે હું જિંદગી પર સાંભળતો આવ્યો છું. આ પહેલી વાર કહેવાનો મોકો મળ્યો. તો હવે વધારે શબ્દો બોલ્યા વગર આઈ વુડ રિક્વેસ્ટ ટુ સ્ટાર્ટ ધ મ્યુઝિક. થેન્ક યુ વેરી મચ. ઉક્તિ યુવા પ્રતિભાને આધારિત કરવા નવોદિત કલાકારો પણ પોતાની કલાનો પરિચય આપશે. શરૂ કરી રહ્યા છીએ. આપ સૌ શાંતિ જાળવશો તેવી નમ્ર વિનંતી છે. હાટકેશ યુથ ક્લબ આજે પોતાનો સ્થાપનાનો પ્રથમ દિવસ ઉજવી રહ્યા છે. યુથ ક્લબ સમગ્ર જ્ઞાતિમાં પોતાનું નામ દિન પ્રતિદિન રોશન કરે તે માટે યુથ ક્લબના દરેક કાર્યકરો સહયોગ આપી રહ્યા છે. આજના સંગીત સંધ્યામાં સંગીતમાં સાથ આપશે રેમેલો ઓર્કેસ્ટ્રાના શ્રી હિરેન દવે એન્ડ પાર્ટી. પોતાનો સંગીત માટે સજ્જ થઈ રહ્યા છે.